આજે તો વહી ગયા હતા રોહિતભાઈ બાર ડબલું લઈને આપણે આવી ગયા હતા ઘરે. તો ઘરે આવીને આપણે નાઈ લીધું ને આપણે આવી ગયા બારે પબજી રમવા. તો ગુડ મોર્નિંગ બધા કલાઈ આવને જય જીવન સાહેબ. આપણે આપણી ગાડી લઈને જવા દઈ બારે. આપણે આવી ગયું તો એક ફેરો. તો આપણે ગાડી લઈને જતા હતા બારે ને એમાં આપણને મળી ગયું એક ટ્રક. તો એની પાછળ શું લખ્યું છે જરા કોમેન્ટ કરી દેજો. આપણે એટલામાં ઘરે પહોંચી ગયા ને રોહિતભાઈ નો ફોન આવ્યો તો કે મારે આવવું છે તો આપણે એને લેવા આવી ગયા ઘરે. એને લઈને આપણે પહોંચી ગયા હતા ફેરો ભરવા અને આપણો ફેરો ભરાઈ ગયો તો હવે જવા દઈએ આપણે ઘર બાજુ પાછા. તો આપણે તો ગાડી ચલાવતા હતા ને રોહિતભાઈ ને શું થયું તો એ ગીત ગાતો હતો. આપણને કઈ ખબર ન પડી ગમમાં હોય કે ખુશી હોય. તો આપણે રોહિતભાઈ ના ઘરે ઉતરતા આવ્યા ને આપણે પહોંચી ગયા રાવકી. તો આપણને માથું ચડ્યું હતું આપણે પી લીધા ચા પાણી. તો રાવકી આપણે પહોંચી ગયા ચા પાણી પીને આપણે આવી ગયા અહીંયા ગાડી ભરવા. ગાડી ભરીને જવાનું હતું રાજકોટ. તો કલે જાવ ગાડી ભરાઈ ગઈ હતી આપણે જવા દઈએ રાજકોટ હવે આ ગાડી ખાલી કરવા. તો ગાડી લઈને આપણે પેલા પહોંચી ગયા ઘરે ને આપણે ઘરે ફ્રેશ થઈ ગયા ને પથુભા તો રમતા હતા એની રીતના કઈક. તો પથુભા ઉઠીને રમવા માંડ્યા હતા ને આપણે જવાનું હતું રાજકોટ કેમ કે આપણે નાખવાનું હતો એ ફેરો. તો આપણે થતું હતું મોડું તો આપણે જવા દઈએ હવે રાજકોટ. આપણે તો ગાડી લઈને નીકળી ગયા રાજકોટ જવા માટે ને આપણે પહોંચી ગયા ગામના પાદરે. તો ફાઇનલી આપણે બધો ટ્રાફિક ક્લિયર કરીને આપણે પહોંચી ગયા હતા 16 રાજકોટ ની. આપણે તો ફાઇનલી આપણી ગાડી હવે ખાલી થવા માંડી. તો એ તો ગાડી ખાલી કરતા હતા ને આપણે બેસી ગયા ખુરશી ઉપર ઠંડી હવા ખાવા. તો ગાડી હાવ ખાલી થઈ ગઈ હતી ને પછી મંગાવી લીધા ચા પાણી. તો ચા પાણી પીને જવા દઈએ હવે ક્યાંક બીજે. તો આપણે હજુ ગાડી લઈને નીકળ્યા હતા ને આપણને ફોન આવી ગયો તો આપણે જવાનું હતું આણંદ બંગલા ચોકે. આપણે એક વસ્તુ ભરવાની છે તો એ ભાઈના કારખાને પહોંચી ગયા હતા ને આપણી ગાડી થવા માંડી હતી લોડે. આપણને મન થયું ફ્રૂટી પીવાનું તો ફ્રૂટી પીને ફાકી ખાઈને જવા દઈએ હવે. તો ફાકી બાકી ખાઈને આપણે પહોંચી ગયા વિશ્વેશ્વર માર્કેટ ને અત્યારે સાંજ થઈ ગઈ હતી. ટ્રાફિક હતો ફૂલે ફૂલ ચક્કાજામ. તો આપણે એ ગાડી ખાલી કરી નાખી હતી ને આપણે બેસી ગયા હતા ખુરશી ઉપર. હવે જવા દઈએ આપણે ઘર બાજુ. રાતના વાગી ગયા હતા 8 ને અંધારું થઈ ગયું હતું. આપણે જવા દઈએ હવે ઘરે. તો કલે જાવ કેવો લાગ્યો આજનો મિની વ્લોગ. આપણી ચેનલમાં યુટ્યુબમાં જોઈન થઈ જઈજો. ડેલી ન્યૂ વ્લોગ આવશે આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં આઈડીમાં બધે જોઈન થઈ જઈજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.